क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ગુડ મોર્નિંગ. આપણે સમજીએ આજે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ બહુ જ મહત્વનું રહેશે બિકોઝ આજનું સેક્ટર જે થવાનું છે સેક્ટોરિયલ રોટેશન તે નક્કી કરશે કે માર્કેટ કઈ દિશામાં આગળ વધશે. ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોક સ્પેસિફિક તો આપણને સારી એવી એક્શન જોવા મળશે, પરંતુ સાથે સાથે આજે મહત્વની ઇવેન્ટ પણ છે કે જેની પર પણ આપણે ફોકસ રાખવું જોઈએ. તો સૌથી પહેલાં હું તમને સ્ટોકની જણાવી લઉં. તો સ્ટોકમાં આપણે એક્સચેન્જ સ્ટોકથી જ શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં બીએસસી કે બીએસસી અને એનએસસીએ બંનેના ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં અહીંયાથી બદલાવ થતા જોવા મળ્યા છે. હવે સ્વાભાવિક છે કે એનએસસી જે લિસ્ટેડ નથી એટલે આપણે બીએસસી પર ફોકસ કરીએ તો 1 ઓક્ટોબરથી આપણને એમના જે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એમાં બદલાવ થતા જોવા મળશે. એટલે કે સેન્સેક્સ અને બેન્કેક્સ એમાં જે નવું ટ્રાન્ઝેક્શન ફીસ અહીંયાથી લાગુ પડશે. ખાસ કરીને જે કેશ અને એફએન્ડો આ બંને ઉપર જે પહેલાં જે બેન્ડ હતી, ફોર એક્ઝામ્પલ કે 1.5 થી 2 રૂપિયાની વચ્ચે, એની જગ્યાએ ફિક્સ હવે અહીંયાથી રેટ લગાવવામાં આવ્યો છે કે જે હવે આવતીકાલથી 1 ઓક્ટોબરથી અહીંયાથી આપણને લાગુ પડતા જોવા મળશે. આ જ લાગુ આપણને જોઈએ તો લાસ્ટ એક વીક કે આપણને 10 દિવસ પહેલાં એમસીએક્સ દ્વારા પણ કરવામાં આવ્યા હતા અને આ સેબીના નિયમોના આધારે બદલાવ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટાટા મોટર્સ. ટાટા મોટર્સમાં સમાચાર છે કે એમના જે તમિલનાડુમાં તેઓ એક નવા પ્લાન્ટ માટે તેઓ એક શિલાન્યાસ તેઓએ કર્યું છે અને નવા પ્લાન્ટમાં કુલ રૂપિયા 9,000 કરોડનું તેઓ અહીંથી રોકાણ કરવાની યોજના ધરાવે છે અને યુનિટમાં વાર્ષિક તેઓ અહીંથી 2.5 લાખ ગાડીઓ તેઓ અહીંયાથી બનાવશે એવું કંપનીનું કહેવું છે. નેક્સ્ટ વેલ્સપન એન્ટરપ્રાઇઝ. વેલ્સપન એન્ટરપ્રાઇઝમાં સમાચાર છે કે બીએમસીનો રૂપિયા 1,989 કરોડનો અહીંયાથી ઓર્ડર તેઓ અહીંયાથી જીત્યો છે અને કુલ 8.48 કિલોમીટર માટે પાણીની ટનલ તેઓ અહીંયાથી બનાવતા જોવા મળશે અને ટ્રીટમેન્ટ કરેલું પાણી પરિવહન કરી બીજા સ્થળે અહીંયાથી તેઓ લઈ જશે ટનલ દ્વારા. આ એક સમાચાર છે અને જે ધારાવીથી જે ઘાટકોપર વચ્ચે 93 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે કામ. આ એક અપડેટ આવી છે એમની બિઝનેસ અપડેટ. નેક્સ્ટ આઈડીએફસી ફર્સ્ટ બેંક. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં સમાચાર છે કે આઈડીએફસી ફાઇનાન્શિયલ હોલ્ડિંગને આઈડીએફસી સાથે એક મંજૂરી મળી ગઈ છે જે આપણે લાસ્ટ વીક સમાચાર આવ્યા છે. આજથી આ જે મર્જર છે એ આજથી આપણને લાગુ થતું જોવા મળશે. એટલે કે આઈડીએફસી અને આઈડીએફસી ફર્સ્ટ બેંક મર્જરને જે 1 ઓક્ટોબરથી આ લાગુ થતું જોવા મળશે અને બેંકના એમડી અને સીઈઓ તરીકે 3 વર્ષ માટે વી વૈદ્યનાથની એઓથી નિમણૂક કરવામાં આવી છે. એટલે એક 2 અપડેટ છે કે જેના કારણે આજે આપણને એક આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં એક અપડેટ જોવા મળી શકે છે સ્ટોકમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ડૉક્ટર રેડ્ડીસ લેબ. તો ડૉક્ટર રેડ્ડીસમાં સમાચાર છે કે કુલ રૂપિયા 62 કરોડ ડોલરનું અહીંયાથી રોકાણ તેઓ સ્વિટ્ઝરલેન્ડની એમની જે સબસિડિયરી કંપની છે એમાં તેઓ અહીંયાથી કરતા જોવા મળશે અને પ્રેફરન્શિયલ શેર્સ દ્વારા તેઓ અહીંયાથી રોકાણ કર્યું છે અને કુલ 6.20 કરોડ શેર્સ $100 પ્રતિ શેરની વેલ્યુ પર અહીંયાથી તેઓએ ઇસ્યુ કર્યા છે. આ એક સમાચાર છે ડૉક્ટર રેડ્ડી લેબમાં. નેક્સ્ટ ઝોમેટો. કો-ફાઉન્ડર અને ચીફ પીપલ્સ ઓફિસર આકૃતિ ચોપડાએ અહીંયાથી રાજીનામું આપ્યું છે અને આ બંને કંપની માટે છેલ્લા 13 વર્ષથી જોડાયેલા હતા. એટલે કે જે મેઇન જે કામ કરતા જે કર્મચારીઓ હતા તેઓ અહીંયાથી તેઓ રાજીનામું આપ્યું છે. એટલે સ્વાભાવિક છે કે થોડી અહીંયા નેગેટિવ અસર પણ જોવા મળી શકે છે. નેક્સ્ટ પંજાબ નેશનલ બેંક કે QIB દ્વારા કંપનીએ કુલ 5,000 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. ઓલરેડી પહેલાં કંપનીએ કરી ચૂકી હતું. આ બીજી વખત કંપનીએ 5,000 કરોડ એકત્રિત કર્યા છે. કુલ 48.19 કરોડ શેર્સ એલોટમેન્ટની મંજૂરી મળી છે અને 103.75 પ્રતિ શેર્સ પર એલોટમેન્ટ થતું જોવા મળ્યું છે. સિટી ગ્રુપ, મેરોસિયસ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ યુરોપ, SBI કોન્ટ્રા ફંડે એમાંથી રોકાણ કર્યું છે. સાથે સાથે મોર્ગન સ્ટેનલી એશિયા, સિંગાપોર અને ગોલ્ડમેન સેક્સ દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું છે. એટલે કે મોટા મોટા નામચીન દિગ્ગજોના નામ અહીંયા આવ્યા છે QIPની ખરીદીમાં. નેક્સ્ટ ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કે એમાં 361.23 કરોડની ટેક્સ ડિમાન્ડ કંપનીને અહીંયા મળી છે અને નાણાકીય વર્ષ 2022 થી 23 માટે જે પેનલ્ટી અને વ્યાજ આ મળીને કુલ રકમની માટે કંપનીને નોટિસ મળી છે અને આ નોટિસ વિરુદ્ધ કંપની ફરિયાદ કરશે એવા એક સમાચાર કંપની આપ્યા છે. નેક્સ્ટ લુપિન. આજે ફાર્મા સ્ટોક ખાસ કરીને બજારમાં એક્શનમાં રહેશે. એનું કારણ એ છે કે 4 થી 5 કંપની એવી છે કે જેમાં USFDA તરફથી કંઈ ને કંઈ ઇન્ડિકેશન મળે છે. સૌથી પહેલાં લુપિનની વાત કરું તો પીથમપુર યુનિટમાં USFDA તરફથી કુલ 3 અવલોકન મળ્યા છે. એટલે કે જે ઓબ્ઝર્વેશન કરવામાં આવી છે એમાં કુલ 3 આપત્તિ જાહેર કરવામાં આવી છે. નેક્સ્ટ બાયોકોન. બાયોકોનમાં સમાચાર છે કે એમના જે બેંગ્લોરનું યુનિટ હતું એના માટે USFDA તરફથી કુલ 4 અવલોકન અહીંયા પણ મળ્યા છે. નેક્સ્ટ પિરામલ ફાર્મા કે USFDA તરફથી જે અમદાવાદનું યુનિટ છે એના પર તેમને EIR ઇન્ડિકેશન મળ્યું છે. અને નેક્સ્ટ વાત કરવામાં આવશે જુબિલન્ટ ફાર્મોવા કે આ કંપનીને પણ USFDA તરફથી કેનેડાનું જે યુનિટ છે એમાં OAI સર્ટિફિકેશન અહીંયાથી મળ્યું છે. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો ફાર્મા સેક્ટરમાં આજે આપણને બઝિંગ જોવા મળી શકે છે. ઓવરઓલ વાતથી આપણને સ્ટોકની. હવે વાત કરીએ
કઈ ઇવેન્ટ છે કે જેની ઉપર ખાસ નજર હોય છે? સ્વાભાવિક છે કે આજે સોમવાર એટલે કે નિફ્ટી મિડ સિલેક્ટ અને બેન્કેક્સની આજે એક્સપાયરી છે, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. બીજું કે નિફ્ટી 50માંથી બેલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ટ્રેન્ડ આ બંનેની એન્ટ્રી થઈ છે, એટલે જોવાનું રહેશે કે કઈ રીતનું ડેબ્યુ કરે છે આ બંને કંપની. અને સામે એક્ઝિટ થઈ છે તો LTI Mindtree અને દિવીસ લેબ આ બંનેની અહીંયાથી એક્ઝિટ થતી જોવા મળશે. હવે બીજું કે આજે ખાસ કરીને માર્કેટ રેગ્યુલેટર સેબીની મહત્વની આજે બેઠક છે કે એની ઉપર ખાસ કરીને આજે માર્કેટ આપણને એક એક્શન લેતું જોવા મળી શકે છે. હવે જોવાનું રહેશે કે આ જે સમાચાર છે એમાં કઈ રીતના આપણને જે ઇનપુટ બહાર આવે છે એ જોવાનું રહેશે. કે સ્વાભાવિક છે કે જેમ ચર્ચામાં હતું કે એક તો F&Oની કે લોટ સાઇઝમાં ચેન્જ થતું જોવા મળી શકે, બીજું કે સપોઝ કે માર્જિન છે એમાં બદલાવ થતા જોવા મળી શકે છે. એક સમાચાર હતા કે આપણે મ્યુચ્યુઅલ ફંડ અને PMS એ બંને વચ્ચેનો જો ગેપ છે એ કદાચ પૂરું કરતા જોવા મળી શકે, એટલે સ્વાભાવિક છે કે કોઈ નવી પ્રોડક્ટ પણ અહીંયાથી તેઓ લાવી શકે છે. એટલે ઓવરઓલ દરેક સમાચાર છે કે જેની ઉપર આજે સેબી એક મહત્વનો નિર્ણય લઈ શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ ખાસ